સોરી છે FM અને મીઠું રમે છે અહીંયા. ક્યાં છે મીઠું? ક્યાં છે? એમ નાખી. હાય ગાઈસ, જય માતાજી. તો ગાઈસ આજે મેં નાસ્તામાં બનાવ્યા છે મેથીના ગોટા અને ચા. તો ચલો ગાઈસ બતાવું મેથીના ગોટા. તો જુઓ ગાઈસ, મેથીના ગોટા બને છે એકદમ મસ્ત જીરા બનાવ્યા છે, બહુ બધી મેથી નાખીને. અને અહીંયા બની ગઈ છે ચા. તો ગાઈસ ચા નાસ્તો તૈયાર છે. જો ગરમા ગરમ છે મેથીના ગોટા અને ચા. ચલો ગાઈસ નાસ્તો આપી દઈએ. આવી જાઓ, ગરમ ગરમ ગોટા છે. તો આજે મેં બનાવ્યા છે નાસ્તામાં મેથીના ગોટા. ભજીયા ન કહેવાય, ભજીયા તો ડુંગળીના અને હોય ને એને કહેવાય, અને ગોટા કહેવાય. તો ગાઈસ આજે તો કેમ્પમાં જવાનું છે એટલે વહેલા નીકળે છે. નાસ્તો કરાય મોકલે, નાસ્તો કરાય છે મેથીના ગોટાનું. ને સ્વેટર પહેરાય છે કેમ કે શરદી થઈ ગઈ છે એટલે. સ્વેટર પહેરવું નહીં ગમતું? ના સ્વેટર તો આ તો આમ કેદ કરી દીધા એવું લાગે છે. એવું છે ને, ઠંડી લાગે ને ત્યાર પછી મૂકે. ગાડી પાછી ધૂળવાર થઈ ગઈ છે ને. બાય 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 બાય. તો જુઓ ગાઈસ, મારે નાસ્તો કરવાનો ટાઈમ હવે થયો છે. મેથીના ગોટા છે, ચા છે, મરચાં છે. તો ચલો ગાઈસ ચા નાસ્તો કરી લઈએ, મળીએ પછી. તો ગાઈસ હવે પોપટને નવડાવવાનો ટાઈમ થયો છે. તો એકને તો નવડાયા છે, પિંજરું ધોઈ ગયો, બીજાનો વારો છે. જો ચાલો બહાર આવી જાય. તો ગાઈસ પિંજરું ધોઈ નાખ્યું છે, એનું ઘરે ધોઈ નાખ્યું છે મસ્ત ચોખ્ખું ચોખ્ખું. નહીં એના બધા રમકડા પણ ધોઈ નાખ્યા છે. ચોખ્ખા ચોખ્ખા થઈ ગયા છે. થોડાક સુકાય ને પછી મૂકવાના પિંજરામાં. તો ચાલો આવી ગયો. હા કુદીને બહાર આવી ગયો મારો દીકરો. તો ચલો ગાઈસ બીજાનો વારો છે. આનો વારો છે, પરીનો વારો આવે. પરીને નાવાનો છે. ઓહો બધું સામાન છે ને બધું કાઢવા પડે પછી નવડાવાય. તો જો આમાં કેટલો બધો કચરો છે છાબડીમાં છે ને. એની વાટકી છે, પાણી પીવાનું છે, આમ ખાવાનું છે, બધા વાસણ છે. વાળું છે પિંજરું ધોવાનું પછી નવડાવવાનું. નવું છે એને કરવું છે. પરી છે પરી એનું ત્યાં છે. પરી કબૂ અને બીજું પણ છે પૂરી. ત્રણે નવડાવી દીધું છે. થોડું પાણી નાખી ઠંડી લાગે ને એટલા માટે. તો ચલો ગાઈસ પિંજરા ધોવાઈ ગયા, પોપટને નવડાવી દીધું. હવે એમનું સામાન પાછું ગોઠવી દઈએ ઘરમાં બધું રમકડા. નહીં ઉપર શું કરતા હતા? અહીંયા શું કરો છો? હે બીકી લાગે છે? બીક લાગી ગઈ? ઓ બાપરે, ઉપર ચડી ગયા બિયાન. જો ચલો બેસી જાઓ. ક્યાં ગયું છનું? ક્યાં ગયું? ચલો ચણ આપી દઉં. હા મમ પરીનું ઘર આ દેખાય, છનનું ઘર આ દેખાય. ભાઈ મમ આપવાનું છે મમ્મા. તો ચલો ગાઈસ બંનેનું વાટકીમાં આપી દીધું છે ચણ. બંટીને બાજરો, ચોખાને બાવટો, ચોકમાં દાણા નાખ્યા છે. લો મમ્મ મૂક્યું. હો ખાવ. જો આયરું મમ્મા ખાઈ લો. એમ કરી દો. તારો મમ ક્યાં છે? આ દેખાય. ખાઈ લેજો. ચલો ઉડાડી દઈએ સાલ. ઉડાડી દઈએ, સૂઈ જાય બસ થોડી વાર. એ છે ને નીચે આવી જાય. જા મમ ખાવા નીચે. તો જો ગાઈઝ આટલી શાકભાજી લાવ્યા છે આજે. આ છે મેથીની ભાજી, આ છે સુવાની ભાજી, આ છે એક ભારો ધાણા. શિયાળામાં ધાણા છે ને દેશી આવશે જો. અને આ છે લીલી ડુંગળી, 2 મૂળા, એક નાનકડી દૂધી. આ છે મસ્ત ટમેટા અને વટાણાની શરૂઆત થઈ ગઈ છે. આ પહેલી વાર લાવ્યા છે વટાણા. અહીંયા છે લીંબુ મસ્ત અને એકદમ તાજા તાજા ફ્રેશ મરચાં છે ગાઈઝ.
અને રીંગણ તો જાણે ત્યાંથી તોડ્યા હોય ને વાડીમાંથી એવા છે. જો મસ્ત તાજા તાજા રીંગણ છે અને એકદમ છે લાલ લાલ ગાજર. તો ગાઈસ આટલું શાકભાજી લાવ્યા છે આજે. તો આ બધું ધોવાનું છે, ધોઈને પછી કોરું કરીને પછી મૂકવાનું છે ફ્રીજમાં. તો ચલો ગાઈસ શાકભાજી ધોઈ નાખ. ગાઈસ શાકભાજી ધોવા માટે નાખ્યા છે રીંગણા, ટમેટાં, મૂળા અને આ છે લીંબુ. તો ચલો ગાઈસ પહેલાં આટલું ધોઈ નાખું. અને હવે ધોઉં છું વાલોળ. હવે ધોઉં છું વટાણા. વટાણા કેવા છે જાડા જાડા, જો બધા ભરેલા જ છે મસ્ત. હવે ધોઉં છું મરચાં. અમુક તૂટી ગયેલા મરચાં છે, બે ટુકડા થઈ ગયા છે. અંદર લઈ લઈએ બધું, એકદમ પાણી નીકળી જાય પછી મૂકીશ ફ્રીજમાં. તો ગાઈસ આજે મેં જમવામાં બનાવ્યું છે પીળી મકાઈનો રોટલો અને મિક્સ સબ્જી. તો જો ગાઈસ તૈયાર છે જમવાનું. તો જો છે ને પીળી મકાઈનો રોટલો છે, મિક્સ સબ્જી છે, આ છે મોડા અને તળેલા મરચાં. તો ચલો ગાઈસ ગરમા ગરમ રોટલો અને શાક છે, જમી લઈએ. તો ગાઈસ દૂધની 3 થેલી લાવ્યા છે. દૂધને હવે ગરમ કરવા મૂકું છું ગેસ ઉપર. ગાઈસ ઠંડી ઠંડી છે દૂધની થેલી, તો બહુ જ ગરમ થતાં બહુ વાર લાગશે. તો જો ગાઈસ દૂધ ગરમ થઈ ગયું છે, ઉભરો આવી ગયો છે, ગેસ બંધ કરી દઈએ. તો ચલો ગાઈસ ઘાસી પર જઈએ, બધું ધોવું છે મસ્ત. તો ચલો ગાઈસ ઢાંકણું ખોલીએ. પાણી ભરેલું છે અંદર. તો ચલો ગાઈસ પહેલાં પાવડરવાળું પાણી છે ને પહેલાં છાંટવાનું છે ઉપર સોલરની પ્લેટ ઉપર, પછી ક્લીન પાણી નાખવાનું એટલે મસ્ત ચોખ્ખી થઈ જાય. તો ગાઈસ પાવડરવાળું પાણી તો આખા બદામ નાખી દીધું છે ફરતો. ચલો ગાઈસ ચોખ્ખા પાણી ધોઈ લઈએ. તો ગાઈસ સોલર તો ધોઈ ગયું છે મસ્ત, એકદમ ચકચકાટ થઈ ગયું છે. જો બતાવો, જો ગાઈસ છે ને મસ્ત ક્લીન એકદમ ચોખ્ખું થઈ ગયું છે સોલર. તો ગાઈસ સોલર તો ધોવાઈ ગયું છે. હવે ધોવાની છે આગાસી, તો એના માટે પાણી નાખવું પડશે, કેમ કે લાદી બધી મેલી બહુ થઈ ગઈ છે. તો જો ગાઈસ મેલ નીકળશે વડે છે. તો ગાઈસ આગાસી ધોવાઈ, સોલર ધોવાઈ, ટાંકો થોડું બાકી રખાય, એને પણ ધોવો પડે થોડોક. અને ઉપર પણ ધૂળ તો હોય જ ગાઈસ, પણ શું છે ઉપર દેખાય ને ઓછું દેખાય. અંદર તો સાફ ન કરી શકીએ, વર્ષે એક વાર કરીએ છીએ ટાંકો સાફ. ઉપર પણ મેલું તો હોય જ છે ને, થઈ ગયું ચોખ્ખું. તો જો ગાઈસ એટલું બધું મેલ નીકળે છે આગાસી ઉપર છે ને, કાળું કાળું પાણી. તો ગાઈસ આગાસી ધોવાઈ ગઈ છે. અહીંયા આગળ નાનું જે છે ને આગાસી, ત્યાં આગળ 1-2 ડોલ અહીંથી નાખી દઉં, એ પણ ધોવાઈ જાય. પાણી નાખી દઉં. તો જો ગાઈસ અહીંયા આગળ બધો કચરો ભેગો થઈ ગયો છે, ત્યાં નીચે જઈને પછી સાવણેથી વાળી દેવાનું. તો ગાઈસ અહીંયા ગાડી પણ એક છે નાની બાલકા જે છે ને સીડી મૂકે છે. તો ગાઈસ અહીં તો 2 ડોલ જ નાખી દે ને તો ધોવાઈ જાય, ચાલશે એટલે. ચલો મસ્ત ટાંકણું ફિટ થઈ ગયું છે, ટાંકો ધોવાઈ ગયો છે, આગાસી પણ ધોવાઈ ગઈ છે, એકદમ ક્લીન થઈ ગઈ છે ગાઈસ. જો છે ને મસ્ત. અને
સોલર પણ એકદમ સુકાઈ ગયું, જો ધોવાઈ ગયું બી સુકાઈ પણ ગયું. આવું છે ગાઈઝ, વસ્તુ બસ આવીએ પણ એને થોડી કેર કરવી પડે. એમ જ મૂકી રાખવાથી કંઈ એનું એ ન થાય, આયુષ્ય ઘટી જાય. એટલા માટે કોઈ બી વસ્તુ વસાઈએ ને એને થોડુંક ધ્યાને પણ રાખવું પડે. તો ચાલો ગાઈઝ નીચે જઈએ. એક ડોલ ભરી છે કેમ કે ત્યાં ગાડી છે ને માટી, અહીંયા ગાડી પાણી નાખીને સાવણો મારવાનો છે. તો ગાઈઝ અહીંયા ગાડી ચોખ્ખું થઈ ગયું છે. ચલો હવે અંદર જઈએ, જે ઉપલા રૂમમાં કચરા પોતા કરવાના છે. અહીંયા ગાડી પાણી આવી ગયું છે, મેં નાખ્યા હતા ને ઝાલક ડોલ ભરીને. ગાઈસ અહીંયા ગાડી ટીવી શરૂ છે, જે પહેલી વાર અમે લીધેલું ને કલર ટીવી, એ જ અહીંયા ઉપર મૂક્યું છે. ગાઈસ ટોવર મરાઈ ગયું છે, હવે કચરો વાળી અને પોતું મારી દઈએ. શાકભાજી વેચાવાય છે, બતાવ શાકભાજી બધા શાકભાજીવાળા ભાઈ આવ્યા છે. એટલે મારે તો નીચે નહીં જવાનું કેમ કે અમે કાલે બહુ બધું શાકભાજી લાવ્યા છે, એટલે આજે નથી લેવાનું. કચરો વાળીને પોતું મારી લઈએ. તો ચાલો ગાઈસ કચરો વળાઈ ગયો છે, પોતું મારી દઈએ, પછી આ ધોવાનું છે. તો ગાઈસ પોતું મરાઈ ગયું છે, હવે અહીંયા બાલ્કની ધોવાની છે. પીરાઈ મૂક્યા છે, હું ચોખા સાફ કરું છું. રેડિયો પણ સોરે છે FM, અને મીઠું રમે છે અહીંયા. ક્યાં છે મીઠું, ક્યાં છે? તો ચલો ગાઈસ ચોખા સાફ કરી લઈએ, મળીએ પછી. તો ગાઈસ ચોખા સાફ થઈ ગયા છે અને મોઈ અને ડબ્બામાં ભરી દીધા છે. તો જો ગાઈસ ચોખડી ખાલી થઈ ગઈ છે, તો ડબ્બો પેક થઈ ગયો છે, જો બતાવો. તો ગાઈસ એક ડબ્બો ભરાયો છે કમ્પ્લીટ, અને થોડાક ચોખા બચ્યા છે, તો આને બીજા ડબ્બામાં મૂકીશ અને આનું ઢાંકણું બંધ કરી દઈશ. તો ચલો ગાઈસ આજનું કામ પૂરું થયું. હાય ગાઈસ, તો આજે હું દાળ બાટી બનાવું છું. દાળ બફાઈ ગઈ છે જો, હવે આને છે ને વઘારવાની છે. અહીંયા બાટીનો લોટ તૈયાર થઈ ગયો છે, બાટી બનાવવાની છે. બહાર ગેસનો ચૂલો છે ને ત્યાં આગળ. તો ચલો ગાઈસ બાટી બનાવીને ચડવા મૂકી દઈએ. તો ગાઈસ બાટી મૂકી દીધી છે ચડવા માટે કુકરમાં. ઢાંકણું બંધ કરી દઈએ. દાળનો વઘાર થઈ ગયો છે. મરચું, ધાણા જીરું, હળદર ને ગરમ મસાલો. દાળની અંદર જ નાખી દેવાનો છે ડાયરેક્ટ મસાલો, કેમ કે પછી કઢાઈ નાની પડે એટલા માટે. તો ગાઈસ દાળ થોડી જાડી છે એટલે આમ નાખવું પડશે પાણી. પતલી દાળ હોય તો મજા આવે ખાવાની. ઠીક છે માપી. તો ગાઈસ દાળ એકદમ પાકી ગઈ છે. હવે એમાં નાખીશ ધાણા નાખી દીધા છે ગાઈસ. તો ગાઈસ બાટી બની ગઈ છે. ગાઈસ બાટી તૈયાર છે. ઘી અંદર ઘી વાળી
થોડીક કરી નાખીએ એટલે સોફ્ટ થઈ જાય. તો ગાઈસ બધી જ બાટીમાં ઘી લગાવી દીધું છે. હવે સર્વિંગ કરવાનું છે. ચલો